બાયડ ગામનું એક થિયેટર હતું, ત્યાં પિક્ચર જોવા અમે લોકો, શો હાઉસફુલ હતો અને અમે જઈને ઓલો કે સીટ નથી બેસવાની હાથે, વાંધો નહીં, એટલે તો બી એણે 2-3 ખુરશીઓ લાવીને અરેન્જ કરી અને અમે લોકો બેઠા પિક્ચર જોઈ રહ્યા હતા. અને પિક્ચરનું આદિવાસી જે ગીત હતું એ ચાલુ થયું, ઠંડી ઠંડી તાળીને મવડાનો દારૂ આવી મેળામાં પીધો રે લોહી. એ ગીત ચાલુ થયું ને લોકોએ જે સીટો પર ઊભા થવાનું ચાલુ કર્યું, ગમછા ઉડાડીને, અને એમાં 2-4 જણાઓએ તો સીટ આખી તોડી નાખી. એટલે જે માહોલ હતો હો હા થઈ ગયા ને થિયેટર વાળા ગભરાઈ ગયા કે હવે મારામારી થશે, શું થશે. એટલે એ તો કલ્પના જ ના કરી શકે કે આવું ક્રેઝ એમ. અને ત્યારે તો ઓલા રીલનો જમાનો હતો, ડિજિટલ નતા સિનેમા, તો જેટલી બી પ્રિન્ટો કઢાવી હતી એમાં પટ્ટી ઘસાઈ ગઈ હતી, ઠંડી ઠંડી તાળી, લોકો પતે ને એટલે અલા પાછું ચલાવો ભાઈ, પાછું ચલાવો, નહીતર પિક્ચર આગળ ના વધવા દે લોકો. એટલે ગીતને ફરીવાર ઓલો રિવાઇન્ડ કરી અને ચલાવતો હતો થિયેટરોમાં. આવું દ્રશ્ય જોયેલું છે. 100% અઘરું છે, કારણ કે જ્યારે તમારી પાછળ કોઈ બેકગ્રાઉન્ડ ના હોય, કોઈ નામ ના હોય અને તમે આવ્યા હોય તો તમારી ઓળખાણ બનાવી શકો છો. અને આજે મને ખુશી છે કે મારી પોતાની ઓળખાણ બની છે, લોકો મને ચંદન રાઠોડ તરીકે કે નાથીઓ તરીકે ઓળખે છે. અને અમુક લોકો તો એવું કે આ ચંદનભાઈના પપ્પા છે, એવી રીતે અમે પણ એવી રીતે જ ઓળખીએ. ધેટ ઇઝ અ પ્રાઉડ થિંગ ફોર મી. બાકી અઘરું છે, કારણ કે લોકો તરત તમારી સરખામણી કરતા હોય છે. હવે એક નાનું ઉદાહરણ છે કે એ લેખક છે, એટલે લેખકની લાઈફસ્ટાઈલ બહુ જ સિમ્પલ, સાદી હોય. કલાકારની સ્ટાઇલ અલગ હોય, એને પહેલાં જ ક્યાંક જવું હોય તો ગાડીમાં ઉતરવું પડે, સારું ઘર જોઈએ, સારું પહેરવેશ જોઈએ, બરાબર. અને રાઇટર તો સફેદ લેંગો જબ્બો ને ચપ્પલ, કલમ હોય, કાગળ હોય, એટલે ચાલી જાય. એટલે મારી સાથે ઘણી વખત એવું બને કે ક્યારેક પ્રોડ્યુસર સાથે કે વાત કરતા હોય તો કે અરે આપણે બજેટની વાત કરીએ તો તમારા પપ્પા તો પૈસા કહેતા બી નથી યાર, તમે બજેટ, અરે પણ મારે ઘર ચલાવવાનું છે, મારી લાઈફસ્ટાઈલ મેન્ટેન કરવાની છે. એટલે એ લોકોને સમજાવવું પડે કે ભાઈ એ ફરક છે એક લેખકમાં અને એક કલાકારમાં.